ઉત્સવની પણ ખૂબ બધાઈ. અને હવે આપણે ગઈકાલના સત્રનું આપણે સમરાઇઝેશન કરીએ. તો સમરાઇઝેશનમાં એવું છે કે જો કોઈ લેવા માંગતું હોય તો લઈ શકે છે, નહીં તો પછી હું કરું. તો કોઈને વોલેન્ટરીલી કોઈ સમરાઇઝેશન કરી શકે ગઈકાલના સેશનનું, તો that would be good. ગઈકાલે પહેલા એ લીધું આપણે કે કર્મ માર્ગીય રીતે વેદોક્ત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે જે મૂર્તિમાં, પછી એમાં એ દેવ ત્યાં વિદ્યમાન રહે છે. તો એ દેવનું પૂજન વંદન આદિ થાય તો એ પ્રાણ પ્રતિષ્ઠા વાળી મૂર્તિમાં કર્મ માર્ગીય રીતે વિધિ પૂજન કરીએ તો તે પુરુષોત્તમ ની અર્ચના એમ જ થાય, એમ પૂર્વ પક્ષી કે છે. હા, એટલે અહીંયા એમનો પોઈન્ટ એ છે કે જે ગઈકાલે ન આવ્યા હોય એમના માટે છે કે જે બેન બોલ્યા એબ્સોલ્યુટલી 101% બરાબર છે કે ગઈકાલે આપણે એ જોયું કે કર્મ માર્ગીય રીતે, એટલે કે પોઈન્ટ હતો કે સર્વાવિશિષ્ટત્વ પોઈન્ટ હતો, એટલે કે પુરુષોત્તમ શું બધા જીવોનું વર્ણન એક જ પ્રકારનું કરે છે કે નહીં એ પ્રશ્ન હતો. અને બીજો પ્રશ્ન એ હતો ગઈકાલે આપણે એ જોયું કે સર્વાવિશિષ્ટત્વ પુરુષોત્તમનું છે કે નહીં. પ્રશ્ન એ છે પૂર્વ પક્ષીનો કે સર્વાવિશિષ્ટ પુરુષોત્તમ છે કે નહીં, એટલે તત્વ એટલે કે પુરુષોત્તમ શું બધા જીવોનું એક જ પ્રકારનું વર્ણન કરે છે કે નહીં. તો આન્સર છે કે ના, જુદા જુદા વર્ણન જુદા જુદા જીવો માટે થયેલા હોય છે. તો પ્રશ્ન એ હતો કે શું પુરુષોત્તમ સ્વયં પુરુષોત્તમ સર્વાવિશિષ્ટ તત્વ છે કે સર્વાવિશિષ્ટ છે. અને બીજો પ્રશ્ન એ હતો કે શું કર્મ માર્ગીય રીતે લીધેલું ભગવત સ્મરણ એ શું ભક્તિ માર્ગીય ભગવત સ્મરણ બરાબર છે કે નહીં, એ પ્રશ્ન હતો. તો આ બે પ્રશ્નના જવાબ પૂર્વ પક્ષીને આપવા માટે શ્રી ગુસાઈજી એક એક્ઝામ્પલ આપ્યો હતો, અને એ એક્ઝામ્પલ વેદશાસ્ત્ર માં જ લખેલો હતો. અને વેદશાસ્ત્રની એવી આજ્ઞા પછી શ્રી ગુસાઈજીએ બતાવી કે જો વેદશાસ્ત્રમાં તો એવી આજ્ઞા છે કે મૂર્તિ હોય તો એ મૂર્તિનું યજન પૂજન કે નમન આદિ એ બ્રાહ્મણ ન કરી શકે. તો જો મૂર્તિમાં તત્વ ભૂત થતા દેવતા જો સ્વયં હોય તો પછી આવા ધર્મશાસ્ત્રોમાં બાદ કેમ છે? તો એટલા જ માટે અહીંયા થતા દેવતા બેલમાં ના સંભળાયું. શું કહ્યું? સ્વયંભૂ થતા દેવતા? ના, આવિર્ભૂત થતા મૂર્તિ પ્રતિષ્ઠિત થતા દેવતા. એટલે કર્મ માર્ગીય રીતે જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે મૂર્તિમાં, તો એ પ્રાણ પ્રતિષ્ઠાનો મુખ્ય હેતુ છે કે દેવનું આહ્વાન કરવું મૂર્તિમાં, અને પછી એ દેવનું યજન પૂજન કરવું, અને પછી છેલ્લે વિસર્જિત કરવું. તો ગુસાઈજી એમ કહી રહ્યા છે કે કર્મ માર્ગીય રીતે આવી જે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો એ પ્રાણ પ્રતિષ્ઠા એ સાક્ષાત પુરુષોત્તમની નથી થતી, પણ એ વિભૂતિ સ્વરૂપની જ થતી હોય છે. કારણ કે તો જ વેદશાસ્ત્રમાં જે આજ્ઞા થઈ છે કે શૂદ્ર પ્રતિષ્ઠાપિત મૂર્તિને બ્રાહ્મણ નમન ન કરી શકે, તો આ એટલા એ માનીશું તો જ ઉપપન્ન થશે. બાકી તો એ લોજિકલ નહીં ગણાય. લોજિકલ એટલા માટે નહીં ગણાય કારણ કે કોઈ પુરુષોત્તમ ને શું શૂદ્ર અને પુરુષોત્તમ માટે શું બ્રાહ્મણ. કારણ કે પુરુષોત્તમ તો સર્વ માટે ફલદાન, તો એ પુરુષોત્તમ થોડી ના કોઈને મિત્ર બને ને કોઈને શત્રુ બને. તો પુરુષોત્તમને નમન કરવાનો હક તો સર્વ જીવોનો છે. એમાં પછી એવો ધર્મશાસ્ત્રમાં એવું ના કહી શકે કે શૂદ્ર દ્વારા પ્રતિષ્ઠાપિત મૂર્તિ બ્રાહ્મણોને નમન નહીં કરવા ઇત્યાદિ. તો ગુસાઈજી એમ કહી રહ્યા છે કે વેદશાસ્ત્રમાં આવું છે. એ કેમ? કારણ કે એકચ્યુઅલી પુરુષોત્તમ આવિર્ભૂત થતા જ નથી પ્રાણ પ્રતિષ્ઠા વખતે. એ પુરુષોત્તમની વિભૂતિઓ જ પ્રાણ પ્રતિષ્ઠા વખતે આવિર્ભૂત થાય છે, નહીં કે સ્વયં પુરુષોત્તમ. પુરુષોત્તમ સ્વયં તો ક્યારે સંબંધિત થાય છે કે જ્યારે ભક્તિ થતી હોય, જ્યારે ભક્ત હોય તો ભગવાન હોય. તો તેવી જ રીતે અહીંયા પુરુષોત્તમ ક્યારે પોસિબલ છે હોય ત્યારે. કારણ કે નાયમ આત્મા પ્રવચેન લભ્યોથી લઈને યમૈવૈશ વૃણુતે તેને લભ્યો, એટલે કે હું જેનું વર્ણન કરું છું હું તેને જ લભ્ય થઉં છું. એવી રીતે અહીંયા શ્રુતિમાં તો કઠમૂળ શ્રુતિ આજ્ઞા છે જ, એટલા માટે એ પણ ઉપપન્ન થઈ અને આ પણ ઉપપન્ન થઈ ગઈ.
એટલા માટે પૂર્વ પક્ષીનો મત ખોટો છે. એટલે કે કર્મ માર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ ભક્તિ માર્ગ, અને બીકોઝ ઓફ ધેટ કર્મ માર્ગ રીતે કરેલું ભગવત સ્મરણ ઇઝ નોટ ઇક્વલ ટુ ભક્તિ માર્ગીય ભગવત સ્મરણ. તો આ ગઈકાલે જોયું હતું આપણે, અને એક્ઝામ્પલ આ જ લીધો હતો કે શૂદ્ર દ્વારા પ્રતિષ્ઠાપિત મૂર્તિઓને બ્રાહ્મણ નમન યજન પૂજન આદિ કશું કરી ન શકે એ વર્જ્ય હતું. કારણ કે તત્ત દેવતાઓનું વિભૂતિ સ્વરૂપોનું તત્ત જીવો માટે જ આવિર્ભૂત થતું હતું. એટલે કે શૂદ્ર દ્વારા જો પ્રતિષ્ઠાપિત થાય તો એ શૂદ્ર માટે જ વિભૂતિઓ હતી, નહીં કે બ્રાહ્મણોના ઉદ્ધારાર્થ. એટલા જ માટે એ વર્જ્ય ગણ્યું હતું કે બ્રાહ્મણો શૂદ્ર દ્વારા પ્રતિષ્ઠાપિત મૂર્તિઓનું નમન પૂજન ન કરે. તો શૂદ્ર દ્વારા એ લોકો પ્રતિષ્ઠાપિત કેવી રીતે કરે? શૂદ્ર દ્વારા તો કરે તો પ્રતિષ્ઠાપિત બ્રાહ્મણ જ ને. એ તો બ્રાહ્મણ જ કરે, પણ જે બ્રાહ્મણ કરતા હોય એ બ્રાહ્મણ જો કરતા હોય પણ પછી એ શૂદ્ર માટે કરતા હોય, એ શૂદ્રના મંદિરો અલગ હતા વર્ણાશ્રમ ધર્મમાં. કારણ કે શૂદ્ર પણ ભક્તિ કરવા ઈચ્છે કે પૂજન યજન કરવા, તે બિચારા કેવી રીતે કરે? એટલા માટે શૂદ્રના મંદિર અલગ હતા, અને શૂદ્રના મંદિરમાં પછી બ્રાહ્મણ ન જઈ શકે. અને જઈ તો શકે એ તો બહુ દૂરની વાત છે, પણ એ નમન પણ ન કરી શકે એ ભગવાન મૂર્તિને. કે એકચ્યુઅલી ભગવાન મૂર્તિ નથી, એ વિભૂતિ મૂર્તિ છે. એટલા માટે, કારણ કે એ મૂર્તિમાં પુરુષોત્તમ આવિર્ભાવ નથી થતો. એટલા માટે ભક્તિ માર્ગ અને કર્મ માર્ગમાં ડિફરન્સ છે કે ભક્તિ માર્ગમાં સ્વયં પુરુષોત્તમ પ્રતિષ્ઠા થતી હોય છે, અને અહીંયા વિભૂતિ પ્રતિષ્ઠા થતી હોય છે. ભક્તિ માર્ગમાં આવિર્ભાવ પ્રકાર છે, નહીં કે પ્રતિષ્ઠા પ્રકાર, અને કર્મ માર્ગમાં પ્રતિષ્ઠા પ્રકાર છે, આહ્વાન ને વિસર્જન થતું હોય છે. પણ ભક્તિ માર્ગમાં એવું થતું નથી, કારણ કે ભક્તિ માર્ગમાં સર્વકાય બ્રહ્મ જ છે, સર્વકાય આવિર્ભૂત તિરોભાવ થી જ ચાલી રહ્યું. માટે આપણો ગઈકાલે પણ એક ગ્રંથનું પણ ડિસ્કશન કર્યું કે પુરુષોત્તમ પ્રતિષ્ઠા ગોસાઈજીનો જે ગ્રંથ છે એમાં જે આવિર્ભૂત પ્રોસેસ છે જે ગોસ્વામી બાળકો કેરી આઉટ કરે છે, કે આવિર્ભૂત પ્રોસેસમાં આ જ બધી તો ક્રિયા થઈ રહી છે ને, કે પુરુષોત્ત અને પછી રક્ષા સ્તોત્ર અને પછી જન્મ પ્રકરણના જે રીતે તો આવિર્ભૂત કરવામાં આવે છે. તો આવિર્ભાવ અને પ્રતિષ્ઠા એ અલગ વસ્તુ છે. પ્રાણ પ્રતિષ્ઠા અને ભગવત આવિર્ભાવ એ બે અલગ વસ્તુ છે. એનો વિવેક રાખવા માટે શ્રી ગુસાઈજી આ બધા એક્ઝામ્પલ આપ્યા કે તમે કર્મ માર્ગને અહીંયા મિક્સ ન કરો. મિક્સ કરશો તો બધા પ્રોબ્લેમ આવશે. અને એટલા જ માટે પૂર્વ પક્ષીનો પણ આ મત, પૂર્વ પક્ષીનો મતનો નિરસ્ત કરવા માટે આ બધા એક્ઝામ્પલ આપવામાં આવ્યા. તો ગઈકાલે તો આપણે આગળ જઈએ. આમાં કોઈને ગઈકાલના ડિસ્કશનમાં પ્રશ્ન હોય તો કરો, નહીં તો પછી આપણે આગળ જઈએ આજે. એટલે આપે કીધું ને કે વિભૂતિ રૂપ એટલે કઈ વિભૂતિ રૂપ ગણવું? એ કોઈ બી વિભૂતિ રૂપ હોય ને, કોઈ બી વિભૂતિ રૂપ હોય. જેમ કે વાસુદેવ વિહુ સંકળાયેલા છે, કે કોઈ વિષ્ણુ સંકળાયેલા છે, ગુણાવતાર સંકળાયેલા છે. સંબંધિત તો ગુણાવતાર છે ને, કારણ કે જે વિભૂતિ સ્વરૂપ નું આહવાન થાય એ વિભૂતિ સ્વરૂપ એના જોડે સંબંધિત થાય છે. હવે જેમ કે વિષ્ણુ પ્રતિમામાં વિષ્ણુનું આવિર્ભાવ થતું હોય તો પછી ગુણાવતાર તરીકે બિરાજમાન હોય છે વિષ્ણુ પ્રતિમામાં જયારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે. એવી રીતે વિભૂતિઓ તત્ત ગણપતિ સંપ્રદાય ગણપતિનો પણ એક્ઝામ્પલ જોયો હતો ગઈકાલે. એ ગણપતિની પણ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે. ગણપતિજીની પ્રાણ પ્રતિષ્ઠામાં પછી આપણે એવો જડાગ્રહ ના કરવો જોઈએ કે ગણપતિ નથી, આ તો પુરુષોત્તમ છે. એ તત્ત વિભૂતિઓનું જ આવિર્ભાવ થતું હોય ને. તો એટલા માટે અહીંયા પણ જો કહેવાનો મતલબ એવો નથી કે પછી કે ગણપતિની પૂજા બરાબર પુરુષોત્તમની પૂજા કે ભક્તિ, એવું તો ન જ કહી શકાય ને. તો એટલા માટે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે એ બધા ફંડામેન્ટલ્સ ને તમે જાણતા નથી અને પછી મિક્સ કર્યા કરો છો. એ મિક્સ ન કરવું જોઈએ. માર્ગ જ અલગ છે, વરણ અલગ છે, અને એમાં વરણ ને માર્ગ તો પાછળ પહેલા તો વિભૂતિઓ જ છે, સ્વયં વિભૂતિઓ થઈ રહી છે. અહીંયા પુરુષોત્તમ સ્વયં સંબંધિત થતા જ નથી, કારણ કે આપણે શ્રુતિ જોઈ લીધી છે નાયમાત્મા પ્રવચેન લભ્યો. તો હવે કોઈ પ્રશ્ન હોય તો કરો, નહીં તો પછી આપણે આગળ જઈએ. કોઈ છે પ્રશ્ન? હવે કોઈ સંદેહ બાકી? ગણપતિજીના વિભૂતિનું આવિર્ભાવ થાય એમ ને, જેવી રીતે વિષ્ણુમાં ગુણાવતાર તરીકે થયું એ રીતે ને. રાઈટ. શિવલિંગમાં
તો શિવજી એટલે શિવ ગુણાવતાર તામસ ગુણાવતાર નો વિભૂતિ સ્વરૂપ તરીકે બિરાજમાન રહે છે. હવે એમાં પુરુષોત્તમત્વ ફાઇન્ડ આઉટ કરવા જઈએ અને પછી આપણે એવું કહીએ કે નહીં આ તો પુરુષોત્તમ ની ભક્તિ થઈ રહી છે. હા, એ શિવ ભક્તિ થઈ શકે પણ પુરુષોત્તમ ભક્તિ કેવી રીતે થઈ શકે? એટલા માટે આપડા 5 ને આ વિષ્ણુ, ગણપતિ, શિવલિંગ અને બીજા 2 બી રહે ને જેને પ્રતિમા કહેવાય. અરે વિભૂતિ સ્વરૂપ. વિભૂતિ સ્વરૂપ તો એ ગમે તે હોઈ શકે, તત્ત મંત્રાધિષ્ઠાતા દેવતા ઉપર છે આધારિત. વિભૂતિઓ એટલે કે આપણે અહીંયા 33 નથી બેઠા. હા ના એટલે પંચ એના પર એ તો પંચાયતન દેવતા છે. એ વાત અલગ છે કે પંચાયતન દેવતા જે બ્રાહ્મણો પોતાના પૂજન અર્થે દરેક બ્રાહ્મણના ઘરે પંચાયતન પૂજા થતી હોય છે. આપણા પંચાયતન પૂજામાં ઠાકોરજી છે. કોણ કહી શકશે કે પંચાયતન પૂજામાં બિરાજતા હતા? કોઈને ખ્યાલ છે ખરો? આપણા વન ઓફ ધ નિધિ સ્વરૂપ ઇઝ અમોંગ ધ પંચાયતન પૂજા. ગોકુલનાથજી. વેરી ગુડ. હા, એટલે મધુમંગલજી હતા શ્રી મહાપ્રભુજીના સસુર. એ જે મહાપ્રભુજીના સસુર પક્ષે આ મધુમંગલજી હતા. એ મધુમંગલજી ગોકુલનાથજી એમાં બિરાજતા હતા ને. એટલે એનો મતલબ એવો નથી કે પંચાયતન પૂજામાં ગોકુલનાથજી પેલા વિભૂતિ થઈ ગયા એમ, કારણ કે ગોકુલનાથજી સ્વયં પુરુષોત્તમ છે એટલા માટે. પણ અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ વિભૂતિ ઓન લોંગ એટલે વાસ્ટ બેઝિસ, કે કોઈ પણ વિભૂતિ હોઈ શકે. કોઈ પણ વિભૂતિ એટલે કે 33 કરોડ દેવતાઓમાંથી કોઈ પણ હોઈ શકે. એટલે આપણે નથી કરવાનું. હા, એટલે ખ્યાલ આવ્યો? એકદમ. હવે હવે કોઈ પ્રશ્ન હોય ગઈકાલનો સેશનમાં તો આપણે આગળ જઈએ. તો આજે આપણો જે સેશન જે છે એ થોડો સહેલો સેશન છે. આપણે કોઈ નવું પૂર્વ પક્ષીનો મત નથી જોવાનો. પૂર્વ પક્ષીનો જે પહેલાથી ચાલતો આવતો મત છે એના જ અનુસંધાનમાં શ્રી ગુસાઈજી અત્યારે વધારે થોડા પ્રમાણ આપીને એક્સપ્લેનેશન આપશે, કે જે ગઈકાલે એક પ્રમાણ આપીને કહ્યું અને એક્ઝામ્પલ આપીને આપણે જોયું શૂદ્રનો. તો હવે એનું જ અનુસંધાન અહીંયા આજનું સેશનમાં છે. એટલે કે આજનો સેશન અ બીટ ઇઝ ઇઝી. એટલે આમાં ખાલી આપણે પ્રમાણ જોવાના છે અને પ્રમાણને થોડું સમજવાનું છે કે અહીંયા આ પ્રમાણ કેમ આપવામાં આવ્યા છે. અને એમાં વિશેષ કરીને કોઈ પૂર્વ પક્ષીનો કોઈ વિશેષ મત નથી. નવો મત તો કાલથી શરૂ થશે કે પૂર્વ પક્ષીનો બીજો નવો મત શું છે. તો એના પહેલા આપણે જે અત્યારે ચાલતો જે પૂર્વ પક્ષીનો મત શું છે? સર્વ વિશિષ્ટ. ના, એટલે કે મત એ છે કે કર્મ માર્ગ એટલે કે ઉપાસના માર્ગ કે કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ બધું સર્વ કાંઈ એક જ છે એવું પૂર્વ પક્ષી કહી રહ્યો છે. બસ આ એક અનુસંધાનમાં કે અત્યારે જે ડિસ્કશન થઈ રહ્યું છે એમાં પૂર્વ પક્ષીનો થોડુંક હોચપોચ કરે છે આખું એમ. એટલે કે કર્મ માર્ગ અને ઉપાસના માર્ગ, મંત્રોપાસના અને ભક્તિ એ સર્વ કાંઈ એક જ વસ્તુ છે એવું માની બેઠો છે પૂર્વ પક્ષી. એટલે એને જુદા કરવા અને એ જુદા માર્ગ છે, એ જુદી પ્રણાલી છે, જુદા માર્ગ જ છે. અને એમાં તત્ત દેવતાઓ સંબંધિત કયા દેવતાઓ સંબંધિત થઈ રહ્યા છે એ બધું જ ક્લિયર કરવા માટે હવે શ્રી ગુસાઈજી આગળ પ્રમાણ આપી રહ્યા છે ગઈકાલના સેશનના અનુસંધાનમાં. તો એટલે આપણે સેશનમાં એ આપણે જોઈ લીધું. પ્રથમ પોઈન્ટ એ છે કે ગોપાલ મંત્રોપાસના ના જે મંત્રાધિષ્ઠાત્રા દેવતા જે છે એ પુરુષોત્તમ નથી. પોઈન્ટ એ. પછી સેકન્ડ પોઈન્ટ એ છે કેમ નથી ગોપાલ મંત્ર એ પુરુષોત્તમ પરક, એ વિભૂતિ પરક કેમ છે? તો આપણે શું જોયું હતું એના વિશે ગોપાલ મંત્રોપાસના માટે? કારણ કે સ્ત્રી વશીકરણ અનર્થ ફળ આપે છે ને એના. રાઈટ, એટલે કે એમાં સ્ત્રી વશીકરણ આદિ ફલો છે. અને બીજી વસ્તુ શું હતી કે એ ઉપાસના માર્ગીય મંત્ર છે અને ઉપાસના માર્ગીય મંત્ર એ પુરુષોત્તમ એટલે કે ભક્ત હોઈ શકે. કારણ કે મંત્રમાં એવું છે કે એ મંત્ર
મિત્ર રૂપ થાય છે અને એ મંત્ર બીજા જીવને શત્રુરૂપ થાય છે. તો પછી પુરુષોત્તમ જ હોય તો પુરુષોત્તમ કેવી રીતે કોઈ એક જીવનો શત્રુ થઈ જાય અને બીજા જીવને મિત્ર થઈ જાય? પુરુષોત્તમ સ્વયં કોઈના મિત્ર શત્રુ થતા નથી, એ વિભૂતિઓ થઈ રહ્યા છે, કારણ કે અહીંયા મંત્રાધિષ્ઠાત્રા દેવતા છે ગોપાલ મંત્રોપાસનાના કે રામ મંત્રના, એટલે કે સ્વયં પુરુષોત્તમ સંબંધિત નથી, પણ પુરુષોત્તમની જ વિભૂતિઓ અહીંયા સંબંધિત થઈ રહી છે. એટલા માટે અહીંયા ગોપાલ મંત્રોપાસનાનું તાત્પર્ય આપીને લાસ્ટમાં એ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે સ્ત્રી વશીકરણ આદિ રૂપ એ અનર્થ રૂપ ફલ છે. અનર્થ રૂપ કોને અનર્થ રૂપ લાગે આ ફલ? રાઈટ? હા, એટલે ભક્ત માટે સ્ત્રી વશીકરણ આદિ તો અનર્થ જ છે ને. હા, એ પાછા બીજા વ્યક્તિ હોય કે જે ઉપાસના કરીને આ બધું લભ્ય કરવા માંગતા હોય તો એ લોકોને આ બરાબર પ્રકારનું ફલ છે. પણ આ જે સ્ત્રી વશીકરણ આદિ જે ફલ જે છે ગોપાલ મંત્રોપાસનાથી પ્રાપ્ત થતો આ ફલ, તો એ તો અનર્થ રૂપ જ છે ભક્તો માટે. તો પછી જો ભક્તો માટે એ અનર્થ રૂપ હોય તો એ પુરુષોત્તમ કેવી રીતે કહી શકાય કે પુરુષોત્તમ સ્ત્રી વશીકરણ આદિ કરવામાં ફલ આપે છે? પુરુષોત્તમ નું કામ થોડી ને એવું રહી ગયું છે કે ઝાડુ મારવાનું. આ સ્ત્રી વશીકરણ આદિ ફલ તો ઝાડુ. આપણે એક્ઝામ્પલ જોયો હતો ને કે પ્રાઇમ મિનિસ્ટર થોડી ના કોઈ સ્ટ્રીટમાં આવીને ઝાડુ મારવાનું શરૂ કરી દે. પ્રાઇમ મિનિસ્ટર ઇઝ પ્રાઇમ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર ફંક્શન ઇઝ ટુ કંટ્રોલ ઓલ અધર મિનિસ્ટર્સ. હવે એમાં પછી તમે એમ કહો કે ના પ્રાઇમ મિનિસ્ટર એ બધા હતા, તો એ તો પોસિબલ નથી ને. એટલા માટે સ્ત્રી વશીકરણ આદિ એ વસ્તુ શું છે? ઝાડુ મારવા બરાબર છે. એ એકદમ નિમ્ન કક્ષાનું ફલ છે. એમાં આપણે ભક્તને શું ફલરૂપ થઈ શકે? સ્ત્રી વશીકરણ કરીને કરવું શું છે આપણે ભક્તોને? તો એ નિમ્ન કક્ષાનું ફલ છે. અને શું પુરુષોત્તમ આવી નિમ્ન કક્ષા માટે અવતાર ધારણ કરે છે કે સ્વયં પધારે છે? નહીં. એટલા માટે અહીંયા જે અધિષ્ઠાતૃ દેવતા જે છે એ પુરુષોત્તમ નથી, કારણ કે આવા બધા ફલ જોવામાં આવે છે. તો અહીંયા પણ એ જ કહી રહ્યા છે. અને એટલા જ માટે શ્રી ગુસાઈજી અહીંયા તાત્पर्य કહી રહ્યા છે कि तात्पर्य है कि स्त्री वशीकरण आदि रूप फल को अनर्थ रूप होने के कारण पुरुषोत्तम भक्ति का फल नहीं माना जा सकता. यह तो पुरुषोत्तम से भिन्न किसी मंत्राधीन देवता की भक्ति का ही फल हो सकता है. ખ્યાલ આવી ગયો? એટલે ચોખ્ખું લખેલું છે ને શ્રી ગુસાઈજીએ. શું કહ્યું છે કે આ કોઈ પુરુષોત્તમ નથી લાગી રહ્યા, આ તો કોઈ પુરુષોત્તમની મંત્રાધીન દેવતા લાગી રહ્યા છે. ગોપાલ મંત્રના અધિષ્ઠાત્રા દેવતા. આવી ગયો? એટલે મંત્રાધીનત્વ देवता છે આ બધા, नहीं कि स्वयं पुरुषोत्तम. इसीलिए शूद्र द्वारा प्रतिष्ठापित शिवलिंग एवं विष्णु प्रतिमा आदि को उसमें अन्य देवता का सानिध्य होने तथा उसके शूद्र कर्तुक दोष संवलित होने के कारण सर्वोपास्य नहीं. એટલે કે અહીંયા એ સ્ટેટમેન્ટ ગઈકાલે આપણે જોઈ લીધું કે શૂદ્ર માટે પ્રતિષ્ઠાપિત થયેલી જે મૂર્તિ હોય એમાં એ વિભૂતિ શૂદ્ર માટે આવિર્ભૂત થતા હોય છે, નહીં કે સર્વ જીવો માટે આવિર્ભૂત થતા. એટલા જ માટે અહીંયા શૂદ્ર દ્વારા જો પ્રતિષ્ઠાપિત થાય કોઈ મૂર્તિ તો એ શૂદ્રના ઉદ્ધારાર્થ થતી હોય છે, નહીં કે બ્રાહ્મણ ઉદ્ધારાર્થ. એટલા માટે અહીંયા એ સર્વોપાસ્ય નથી. इसीलिए धर्मशास्त्र शिवलिंग या विष्णु प्रतिमा को नमस्कार न करने का आदेश देते हैं. न करने का आदेश देते हैं એ સમજાઈ ગયું કે કેમ બ્રાહ્મણોને આદેશ આપે છે કે તમે શૂદ્ર દ્વારા પ્રતિષ્ઠાપિત શિવલિંગ કે વિષ્ણુ પ્રતિમાને નમન ન કરો? કારણ એ જ છે કે એ તત્ત વિભૂતિઓ તત્ત વર્ણનય વ્યક્તિઓ માટેના ઉદ્ધારાર્થ જ પ્રાગટ્ય લેતી હોય છે, પ્રતિષ્ઠિત થતી હોય છે, નહીં કે સર્વ જીવો ઉદ્ધારાર્થ. ખ્યાલ આવી ગયો? तो यदि ऐसा न होता और शूद्र प्रतिष्ठापित प्रतिमा भी पुरुषोत्तम रूप ही होती तो देवता प्रतिमा दृष्टा यतिम दृष्टा त्रिदंडिनम
નમસ્કારમ ન કુર્યાત ચેત પ્રાયશ્ચિતે ભવેન્નરઃ. હવે અહીંયા ગોસાઈજી એમ કહી રહ્યા છે કે જો આવું ન હોત, આવું એટલે કે શૂદ્ર દ્વારા પ્રતિષ્ઠાપિત મૂર્તિનું બ્રાહ્મણો દ્વારા વર્જ્ય ન કરવામાં આવ્યું હોત, એટલે કે જે શૂદ્ર દ્વારા મૂર્તિમાં સ્વયં જો પુરુષોત્તમ જ સંબંધિત થાત તો પછી આવી આજ્ઞા કરતે નહીં. કેવી આજ્ઞા? કે બ્રાહ્મણ જો આવી મૂર્તિને નમસ્કાર કરે તો એને નરક ગમન કરવું પડે, પણ એ ન કરવું હોય તો એને પ્રાયશ્ચિત કરવું પડે. તો હવે પુરુષોત્તમના દર્શનથી કોઈને પ્રાયશ્ચિત કરવું પડે? પુરુષોત્તમના દર્શનથી એવું કોઈ શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, કોઈ પણ શાસ્ત્ર, આ ત્રણેય શાસ્ત્રમાં મળ્યું કોઈ દિવસ કહેલું કે પુરુષોત્તમના દર્શન કરવાથી પ્રાયશ્ચિત કરવું પડે? પુરુષોત્તમના દર્શનથી કોઈ દિવસ પ્રાયશ્ચિત ન કરવું પડે એ આપણને બધાને ખબર છે. એટલા માટે અહીંયા પણ એ જ છે કે અહીંયા જે શૂદ્ર દ્વારા પ્રતિષ્ઠાપિત મૂર્તિ થઈ રહી છે એમાં પુરુષોત્તમ નથી આવતા, પણ એ કોઈ અન્ય જ પુરુષોત્તમની વિભૂતિ સ્વરૂપ છે. એ સિદ્ધ થઈ ગયું. इत्यादि कहकर भगवत प्रतिमा को कहीं भी देखकर प्रणाम करने का आदेश देने वाले शास्त्र बीजों को प्रतिमा आदि का नमस्कार करने से रोकने के बजाय उन्हें ऐसा न करने पर प्रायश्चित करने का ही आदेश देते. એટલે બહુ ખૂબ સુંદર છે. અહીંયા લોજિકલ છે શ્રી ગુસાઈજીનો સ્ટેટમેન્ટ બરાબર. એટલે અહીંયા એ કહે છે કે જો પુરુષોત્તમ જ આવિર્ભૂત થતા હોત તો એવી રીતે વર્જ્ય ના કહત કે ભાઈ બ્રાહ્મણો આ મૂર્તિને નમન ના કરો. એટલા માટે સિદ્ધ થયું કે જે મૂર્તિ જે છે કર્મ માર્ગે પ્રાણ પ્રતિષ્ઠા રીતે જો મૂર્તિમાં આવિર્ભૂત કરવામાં આવે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે તો એ પ્રાણ પ્રતિષ્ઠા કોની થઈ રહી છે? એકચ્યુઅલી વિભૂતિની થઈ રહી છે. જો શિવલિંગની કે કોઈ પણ પ્રકારની શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવે કે શૈવ સંપ્રદાયનું કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે તો સ્વયં વિભૂતિ શિવજી અહીંયા સંબંધિત થઈ રહ્યા છે. જો વિષ્ણુ સંપ્રદાય એટલે કે વૈષ્ણવ સંપ્રદાયમાં કોઈ વિભૂતિનું એ કોઈ કર્મ માર્ગીય રીતે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય તો એમાં વિભૂતિ સ્વરૂપ રીતે અહીંયા સંબંધિત થઈ રહ્યા છે. નહીં કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ કયા એમાં સંબંધિત થઈ રહ્યા છે? ભક્તિ માર્ગમાં. અને એ કેવો ભક્તિ માર્ગ? નિર્ગુણ ભક્તિ માર્ગ, અન્ય કોઈ ભક્તિ માર્ગ નહીં. કારણ કે સાક્ષાત શ્રી કૃષ્ણની ભક્તિ સગુણ રીતે પણ થઈ શકે છે અને નિર્ગુણ ભક્તિ પણ છે અને સગુણ ભક્તિ પણ છે. પણ આપણું જે પુષ્ટિ માર્ગ જે છે એ નિર્ગુણ ભક્તિ માર્ગ છે અને નિર્ગુણ ભક્તિ માર્ગમાં તો સ્વયં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જ સંબંધિત છે, અન્ય કોઈ નહીં. કારણ કે આપણે જોઈ ગયા કે નાયમ આત્મા પ્રવચીને લભ્ય શ્રુતિ જ કહી રહી છે કે આમાં સ્વયં પુરુષોત્તમ સંબંધિત થઈ રહ્યા છે. તો શ્રુતિને જુઠ્ઠું કરવા વાળા આપણે કોણ? તો શ્રુતિ જ આવું કહી રહી છે એટલા માટે આપણે અહીંયા માનવું જ જોઈએ. મને લાગે છે અહીંયા क्लियर છે. इस प्रकार उपासना संबंधी फल आदि का विचार कर मंत्रोपासना एवं कर्म मार्गीय स्मरण वंदन आदि के भक्ति होने तथा भगवान को उनसे संबद्ध विधियों का उद्देश्य मानने का खंडन कर चुकने के बाद अब ग्रंथकार यह दिखाने में प्रवृत्त होते हैं कि पुरुषोत्तम को मंत्राधीन मानने का मत अनुपपन्न है. એટલે હવે અહીંયા આપણે અત્યાર સુધીમાં શું વિવેક જોયો એ તમે એક પછી એક કહો. હવે આપણે કયા વચ્ચે ડિફરન્સ જોયો કે આમાં આ ડિફરન્સ છે, આમાં આ ડિફરન્સ છે. એવી રીતે અત્યાર સુધીના ડિસ્કશનમાં ભક્તિહંસના ગ્રંથમાં અત્યાર સુધીમાં આપણે જે જોયું એમાં તમને શું વિવેક, શું હંસ વૃત્તિ કેળવી એ તમે હવે કહો. પ્રોગ્રેસ રિપોર્ટ જોઈએ હવે તમારા બધાથી. પ્રોગ્રેસ રિપોર્ટમાં તમારો પ્રોગ્રેસનું વી હેવ ટુ નોટ યોર પ્રોગ્રેસ. અને આપણે બધાને પોતપોતાને એનાલિસિસ કરવું જોઈએ કે ગ્રંથનું અવગાહન અને સાંભળવાનું માત્ર નથી પણ સાંભળીને કંઈક અંદર ઉતારવાનું છે અને સમજવાનું પણ છે. અહીંયા ખાલી આપણે કર્ણવિલાસ કે એવું કશું કરવા આવ્યા નથી કે બસ સારું લાગી રહ્યું છે
અને કર્ણને પ્રિય છે તો સાંભળો ને. સાંભળવું એટલું પૂન એવું નથી અહીંયા. એટલે અહીંયા પણ તમે હવે આપણે અહીંયા આ સ્ટેજ પર આપણે વી હેવ ટુ એનાલાઇઝ અવરસેલ્ફ કે આપણે શું હંસવૃત્તિ કેળવી કે જે ભક્તિ હંસમાં નિર્દેશિત થઈ રહી છે. તો હવે એક પછી એક જે વોલેન્ટરીલી બોલવા માંગતા હોય પોઈન્ટ્સ કે આપણે પ્રથમથી શું વિવેક જોયો કે હંસવૃત્તિ જોઈ તે આપણને શ્રી ગુસાઈજીએ બતાવી છે કે આમાં આ ડિફરન્સ છે અને આ બંને ડિફરન્સ છે. શું બંને ડિફરન્સ છે, કયા કયા તત્વોનું આપણે જોયું કે શું શું ડિફરન્સ છે, શું શું સામ્ય છે. તો હવે કોઈ વોલેન્ટરીલી એક એક પોઈન્ટ એક પછી એક કરી શકે તો આપણે થોડુંક સમરાઇઝેશન થઈ જશે મિડલ ઓફ ધ સત્સંગ. તો પ્રથમ આપણે શું જોયું, કયો વિવેક કેળવ્યો? ફર્સ્ટ થિંગ પ્રાણ પ્રતિષ્ઠા અને આવિર્ભાવમાં ફેર છે. આપણે પહેલેથી શરૂ કરીએ. આપણે ફર્સ્ટ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ. આ તો છેલ્લું છે ને આ પોઈન્ટ તમારો. એમ કહે છે કે મંત્રની ઉપાસનાથી પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે અને સિદ્ધાંત કહે છે કે ભક્તિથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે. બસ એટલે તમારે આટલું જ એક જ સ્ટેટમેન્ટ બોલવાનું. સ્ટેટમેન્ટ એ છે કે અત્યારે અમે એ શીખ્યા કે મંત્રોપાસનાની વિધિથી પુરુષોત્તમ અસ્પૃશ્ય છે. આ આપણે શીખ્યા, બરાબર? મંત્રોપાસનાની વિધિ વિધાનથી પુરુષોત્તમ સંબંધિત નથી. કોણ સંબંધિત છે? વિભૂતિઓ સંબંધિત છે, બરાબર છે. હવે સેકન્ડ પોઈન્ટ શું છે? અગ્નિહોત્ર કરવાથી સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. હા, એટલે એમાં એ જ પોઈન્ટ હતો ને કે વિધિ વિધાનથી જે કર્મ માર્ગીય વિધિ વિધાન છે એમાં પુરુષોત્તમ સંબંધિત નથી થતા, પણ એ કોણ? વિભૂતિ સંબંધિત થાય છે. એ આપણે વિવેક જોયો એટલે આપણને હવે વિવેક ખબર છે. આપણે એટલા વિવેકી છીએ એટલે કે આપણે એટલા હંસવૃત્તિ વાળા છીએ. હવે આપણે બીજો વિવેક જોઈએ કે બીજો વિવેક શું છે. જેમ વિવેક ધૈર્યાશ્રયમાં કેટલા વિવેક બતાવવામાં આવે છે એવી રીતે આ ભક્તિ હંસમાં પણ વિવેકનું લિસ્ટિંગ કરવું જોઈએ. અને એ વિવેકનું પહેલું લિસ્ટિંગ એ છે કે કર્મ માર્ગીય વિધિ વિધાનોથી પુરુષોત્તમ સંબંધિત નથી, પણ પુરુષોત્તમની વિભૂતિઓ સંબંધિત છે. આપણે પ્રથમ પોઈન્ટ જોઈ લીધો. હવે સેકન્ડ પોઈન્ટ શું છે? એવી રીતે બીજું આ આવે કે પ્રવચન આદિથી એટલે કે પ્રવચન આદિ સાધનથી પરમાત્મા સાધ્ય નથી, કેવળ ભગવત કૃતિ અનુગ્રહથી જ સાધ્ય છે. રાઈટ. એટલે સેકન્ડ પોઈન્ટ એ છે કે હવે પ્રશ્ન એ થાય કે તો પછી પુરુષોત્તમ કોને સંબંધિત છે? તો આન્સર ઇઝ ધીસ. આન્સર એ છે, સેકન્ડ પોઈન્ટ એ છે કે પુરુષોત્તમ માત્ર ને માત્ર કોને વશ છે, સંબંધિત કોને છે? ભગવત કૃતિ અનુગ્રહ. હા, એટલે પુરુષોત્તમ ભક્તિથી જ સંબંધિત છે, નહીં કે કોઈ કર્મ માર્ગ કે નહીં કોઈ જ્ઞાન માર્ગ. એટલે સેકન્ડ પોઈન્ટ ઇઝ. હવે થર્ડ પોઈન્ટ આપણે પછી બીજો હંસવૃત્તિ શું જોઈ, બીજો વિવેક શું જોયો? ત્રીજો મંત્રોના અધિષ્ઠાતા દેવતા પુરુષોત્તમ નથી, તેની વિભૂતિઓ જ છે. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ. મંત્રોના જે અધિષ્ઠાતૃ દેવતા છે એટલે કે કયા મંત્રો? કર્મ માર્ગીય મંત્રો, ઉપાસના માર્ગીય મંત્રો. એવું આગળ લગાડો કારણ કે ભક્તિ માર્ગીય મંત્રો પણ હોય છે. તમે પેલા એને ભક્તિ માર્ગીય મંત્રોને મિક્સ ના કરતા. એટલે એ વિવેક છે કે થર્ડ વિવેક એ છે કે ઉપાસના માર્ગીય મંત્ર શાસ્ત્રના જે અધિષ્ઠાતૃ દેવતાઓ હોય છે એ બધાને બધા પુરુષોત્તમના વિભૂતિઓ છે, નહીં કે અધિષ્ઠાતૃ દેવતા સ્વયં પુરુષોત્તમ. પણ ભક્તિ માર્ગીય મંત્ર એટલે કે પુષ્ટિ માર્ગીય જે મંત્ર જે છે, સાંપ્રદાયિક આચાર્યોએ જો હરિમંત્રાદિકનું દાન કર્યું હોય તો એ હરિમંત્રાદિકનું દાન એ હરિનો જ મંત્ર છે, એટલે કે પુરુષોત્તમ મંત્ર છે, નહીં. આમાં ડિફરન્સ ખબર પડી ગઈ? વિવેક કેળવ્યો તમે આમાં? બરાબર, રાઈટ. એટલે આ આપણે ત્રીજો વિવેક જોયો. હવે ચોથો વિવેક શું છે જો. હવે ચોથો વિવેક કોઈને ખબર પડે છે? બધા જીવોને એક જાતનું વરણ મળતું નથી, અનેક માર્ગો છે. બહુ સરસ, વેરી ગુડ. એટલે કે
સર્વાવિશિષ્ટત્વ પુરુષોત્તમ સર્વાવિશિષ્ટ નથી. ખ્યાલ આવી ગયો? સર્વા અવિશિષ્ટ નથી. એ વિશિષ્ટ રૂપે દરેક તત્ત જીવોનું વર્ણન વિશિષ્ટ રૂપે કરતા હોય છે. એટલે કે માર્ગમાં ડિફરન્સ હોય છે. કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ એ બંને ઇક્વલ નથી. એ વિવેક આપણે જોયો. હવે શું આગળ જોયું બીજું? એ શુદ્ર દ્વારા પ્રતિષ્ઠિત થતી હોય. આ એ એક્ઝામ્પલ છે. એટલે એનો નિચોડ શું હતો એ કહો. કે વર્ણાશ્રમ ના હજુ પણ શું છે? હજુ પણ એક્ઝામ્પલ પર નહીં જાઓ. એનો નિચોડ શું હતો? પ્રતિમામાં પુરુષોત્તમત્વ છે જ નહીં. તેમાં પુરુષોત્તમની વિભૂતિ આવી રહી છે. એટલે કે કઈ પ્રતિમામાં? તો કર્મ માર્ગીય રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાં સ્વયં પુરુષોત્તમ સંબંધિત નથી થતા, પણ એ પુરુષોત્તમની વિભૂતિ જ આહવાન થઈ રહી છે. ખ્યાલ આવી ગયો? એટલે કે કર્મ માર્ગીય ભગવત સ્મરણ બરાબર, કર્મ માર્ગીય ભગવત પૂજન બરાબર, કર્મ માર્ગીય ભગવત વંદન આદિ બરાબર ઇઝ નોટ ઇક્વલ ટુ ભક્તિ માર્ગીય નવધા ભક્તિ. ઇઝ ધેટ ક્લિયર? એટલે આટલા વિવેકો આપણે જોયા. હવે કોઈ બીજો વિવેક રહી જતો હોય તો કહો. પુરુષોત્તમ ભક્તિ માર્ગ ને જ આધીન છે, નહીં કે કર્મ માર્ગ ને. હા, એટલે એ બીજો વિવેક આપણે જોઈ લીધો ઓલરેડી. એ સેકન્ડ વિવેક હતો ને આપણો. એટલે બહુ સરસ. ચાલો, એટલે સમરાઈઝ થઈ ગયું અને ખૂબ ખુશી થાય છે કે સર્વને સમજણ પડી રહ્યો છે અને વિવેક પણ આવી રહ્યો છે. અને આ જ વિવેક આપણે ધીરે ધીરે આપણે એડ કરતા જઈશું લિસ્ટમાં. કે આ વિવેક અત્યારે 5 છે. હજુ વધારે વિવેક આપણે લખતા જઈશું કે કેટલા વિવેક આપણે જોવાના છે. ગ્રંથના મધ્યમાં છે અત્યારે આપણે. ગોપાલ મંત્ર એ ઉપાસના માર્ગીય મંત્ર છે, એટલે પુરુષોત્તમ પરક નથી. બહુ સરસ, બરાબર છે. એટલે ગોપાલ મંત્ર ઉપાસનાનું પણ આપણે ગોપાલ મંત્રો રાઈટ, એટલે યુ આર રાઈટ. એટલે વી શુડ નોટ ડાઉન. એટલે છઠ્ઠો પણ લખી દો વિવેક કે ગોપાલ મંત્રોપાસનાનું વિશિષ્ટ રૂપથી એ પોઈન્ટ લખો. ગોપાલ મંત્રોપાસના પણ આવી રીતે છે. અને એનું થોડુંક એક્ઝામ્પલ આપવું હોય તો સ્ત્રી વશીકરણ આદિ એક્ઝામ્પલ આપી દો. એટલે એ પણ થયું. એટલે આટલા વિવેકો જે શ્રી ગુસાઈજીના ગ્રંથ પણ લખેલો છે. એટલે કે ઉપાસના संबंधी फल, मंत्रोपासना, कर्म मार्गीय स्मरण, वंदन आदि के भक्ति होने तथा भगवान को उनसे संबद्ध विधियों का उद्देश्य मानने का खंडन कर चुके हैं. એટલે કે બંને જુદા છે, એ સેમ નથી. કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ એ સેમ નથી. હવે એ પ્રમાણ પુષ્ટ કરવું છે. એટલે કે હવે શ્રી ગુસાઈજી હજુ અન્ય પ્રમાણથી પુષ્ટ કરવા માંગે છે મત. હવે મત તો પુષ્ટ જ છે અને શ્રી ગુસાઈજી મંત્ર તો ઓલરેડી પુષ્ટ થઈ જ ગયો છે, પણ બીજા બધા આપણે પ્રમાણોનું અવગાહન કરવું જોઈએ. અને શ્રી ગુસાઈજી એ પહેલેથી પુષ્ટ તો કરી જ દીધો છે પોતાનો મત, પણ હવે પુષ્ટને થોડું દ્રઢ કરીને હવે આ બીજા પ્રમાણ શ્રી ગુસાઈજી આ જ મતને પુષ્ટ કરવા માટે બીજા પ્રમાણ પણ આપી રહ્યા છે. એ આપણે અત્યારે જોવાના છે કે શું શું પ્રમાણ છે. પ્રમાણ એટલા માટે આપી રહ્યા છે, ઉદ્દેશ્ય એ છે પ્રમાણનો કે કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ એ જુદા છે, એક નથી. એના બધા પ્રમાણ આવશે હવે. કારણ કે નિચોડ શું થયો? અલ્ટિમેટલી એ વિવેક નહીં કેળવાય એ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ જુદા છે, તો પછી આ બધા વ્યર્થ થશે. આ જે 6 પ્રકારના વિવેક જોયા. એટલા માટે પ્રથમ તો પ્રમાણથી એ પુષ્ટ કરવું જોઈએ કે કર્મ માર્ગ અને ભક્તિ માર્ગમાં ડિફરન્સ શું છે, એવા કયા પ્રમાણ છે કે જે આવું એક્સપ્લિસિટલી કહી રહ્યા છે. તો એક્સપ્લિસિટલી જે કહી રહ્યા હોય પ્રમાણો એ હવે અહીંયા મુકાશે અને એ જ પછી આપણે એનું અવગાહન કરીશું. હવે પ્રમાણ આપણે જોઈએ એક પછી એક કે પ્રમાણ જે છે એ શાના માટે છે કે પુરુષોત્તમ તો માત્ર ભક્ત માત્રાધીન જ છે, એ કોઈ મંત્રાધીન નથી. પુરુષોત્તમ કોના અધીન છે? કેવલ ભક્તિથી જ આધીન છે, ભક્ત માત્રાધીન છે, નહીં કે કોઈ મંત્રાધીનત્વ. એટલે એ બધાને પ્રમાણ પુષ્ટ કરતા આ પ્રમાણ
એ બધા આ મતને પુષ્ટ કરતા પ્રમાણો હવે કહે છે. આ પ્રમાણ આ છે ગીતાજીનો છે. હા, તો પ્રમાણ એ છે શ્રી ભગવદ ગીતામાંથી છે, ગીતાજીમાં જ છે, અને એમાં 11મો અધ્યાય છે. એ છે નાહમ વેદેન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવં વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ યથા. એટલે કે હે ઉદ્ધવ, યોગ સાધન, सांख्य ज्ञान, धर्मानुष्ठान, स्वाध्याय, तप और त्याग मुझे प्राप्त करने के लिए उतने समर्थ साधन नहीं है. એટલે કે યોગ સાધન, सांख्य, धर्मानुष्ठान, स्वाध्याय, तप, त्याग मुझे क्या करने में सामर्थ्य नहीं है, मुझे प्राप्त करने के सामर्थ्य नहीं है. जितनी की अनुदिन बढ़ने वालो अनन्य प्रेममयी मेरी भक्ति. लो, અહીંયા એક્સપ્લિસિટ થઈ ગયું ને. એટલે કે એ કહી રહ્યા છે કે ભક્તિથી જે હું વશમાં થઈ જાઉં છું એવું વશીકરણ આ બધા સાધનોમાં નથી. એટલે કે ભલે કોઈ વ્યક્તિ યોગ સાધન, સાંખ્ય વગેરે કરતું હોય પણ એ મને વશ નહીં કરી શકે. મને કોણ વશ કરી શકશે? માત્ર ને માત્ર ભરી ભક્તિ. એટલે ક્લિયર થઈ ગયું ને આમાં જે પ્રમાણ પુષ્ટ છે કે નહીં. એવી રીતે હવે બીજો પ્રમાણ આપી રહ્યા છે. એ 11માં અધ્યાય ભાગવત નો આ મેં જે કહ્યું ને એ ભાગવત નો છે. સોરી, આઈ એમ વેરી સોરી. આજે મેં કહ્યું હે ઉદ્ધવ, યોગ સાધન, સાંખ્ય, ધર્માનુષ્ઠાન, સ્વાધ્યાય, એ જે પ્રમાણ આપ્યો એ સોરી એ ભાગવત નો છે. શ્રીમદ ભાગવત 11મો સ્કંદ. આમાં ગીતાજીમાં ઉદ્ધવજી ક્યાંથી આવ્યા? રાઈટ સોરી. એટલે એટલે અહીંયા આ જે પ્રમાણ જે છે શ્રીમદ ભાગવત નો પ્રમાણ છે 11મો સ્કંદ. અને 11મા સ્કંદમાં આ જ લખેલું છે હે ઉદ્ધવ, યોગ સાધન, सांख्य, धर्मानुष्ठान, स्वाध्याय, तप, त्याग मुझे प्राप्त करने के लिए समर्थ नहीं है, पर मुझे कौन समर्थ है प्राप्त करने के लिए? भक्ति. એવી રીતે હે ઉદ્ધવ, યોગ સાધન, सांख्य ज्ञान, धर्मानुष्ठान, स्वाध्याय, तप, त्याग, इष्टा पूर्ति, दक्षिणा, व्रत, यज्ञ, वेद, तीर्थ और यम नियम भी मुझे वश में करने में सामर्थ्य नहीं है. એ પણ છે શ્રીમદ ભાગવત નો જ છે. हे अर्जुन, आ श्री भगवत गीता जी नो छे. हे अर्जुन, मुझे जिस रूप में तुमने देखा है इस रूप में मैं न तो वेदों द्वारा देखा जा सकता हूँ और न तपदान या यज्ञादि द्वारा ही. भक्त्या त्वनन्या शक्य हमेवं विधो अर्जुन. शक्य एवं विधो द्रष्टुम દ્રષ્ટવાનસી મામ યથા. એટલે આ જે શ્લોક જે છે આ જે સ્મૃતિ વાક્ય જે છે ગીતાજીનો એ હવે એમાં થોડુંક આપણે સમજવાની જરૂર છે કે આમાં શું કહી રહ્યા છે. આ દ્રષ્ટુમ કેમ કહી રહ્યા છે, દ્રષ્ટવાનસી મામ યથા કેમ કહી રહ્યા છે એ આપણે જોઈએ અત્યારે આ ગીતાજીનો જ પ્રમાણ. એમ કહી રહ્યા છે કે જયારે અર્જુનને જે વિરાટ રૂપના દર્શન કરાવ્યા તો હવે એ વિરાટ સ્વરૂપના દર્શન જે કરાવ્યા એનો પ્રમાણ શું? વિરાટ સ્વરૂપ જે છે એનું એક ક્ષણે કોઈને અર્જુનને કરાવ્યા એનું પ્રમાણ શું? અને એ માત્ર અર્જુનને કેમ કરાવ્યા? ત્યાં તો આખી રણભૂમિ હતી તો બીજા બધાને કેમ ન દેખાયા? અર્જુનને જ કેમ એમનું દર્શન થયું વિરાટ સ્વરૂપનું? અનુગ્રહને લીધે, પોતાના હવે
હવે દિવ્ય ચક્ષુ જે છે, જે બેન બોલ્યા દિવ્ય ચક્ષુ હતા, બેન કે ભાઈ કોણ બોલ્યું એ દિવ્ય ચક્ષુ હતા? કોણ બોલ્યું એ? કહો તો સારું, એટલે બરાબર બોલ્યા છે, એમાં કોઈ ગભરાવાની વાત નથી. હું કોઈને કહીશ નહીં, કશું બરાબર બોલ્યા છો. હા, એટલે દિવ્ય ચક્ષુ આપ્યા એટલા માટે. તો હવે દિવ્ય ચક્ષુ એટલે શું? પ્રશ્ન થાય ને કે આ દિવ્ય ચક્ષુ એ વળી પાછું કેવા પ્રકારની ચક્ષુ? હા, તો હવે કોઈ એની વ્યાખ્યા કરી શકશે કે આ દિવ્ય ચક્ષુ એટલે શું? જોઈ શકે ને દિવ્ય દ્રષ્ટિ. ના, એટલે દિવ્ય દ્રષ્ટિ એટલે શું? પણ એ કેવી પ્રકારની દ્રષ્ટિ? એટલે અનુકૃપા દ્રષ્ટિ, જેનાથી પ્રભુના દર્શન થઈ શકે એવા આંતરચક્ષુ. અનુગ્રહ દ્રષ્ટિ, આંતરચક્ષુ ને પછી એક કહી રહ્યા છે જે અનુગ્રહ ચક્ષુ, પછી એવા કેટલા બધા ચક્ષુ છે હવે મને ગણાવી દો અત્યારે. કે દિવ્ય દ્રષ્ટિ નો મતલબ શું છે અહીંયા? હવે એમાં તમે બધા બરાબર છો, ઇન અ વે યુ આર ઇન ધ, એટલે તમે અત્યારે આઈ મીન નોટ એક્ઝેક્ટલી, પણ તમે બધા એ જ ડાયરેક્શનમાં, બરાબર ડાયરેક્શનમાં વિચારી રહ્યા છો એમ. પણ હજુ થોડોક એકદમ ક્લિયર કરી દો, એટલે એકદમ એક્સપ્લિસિટલી મૂકવું તો એક્સપ્લિસિટલી એવી રીતે મુકાય કે કોઈ, હવે ખબર નહીં કોણ એ કહેતું હતું અને મારા વાંચવામાં પણ કેવી રીતે આવી ગયું એ, પણ દિવ્ય ચક્ષુનું અમુક જે ગીતામાં બોલનાર હોય, એટલે કે વ્યાખ્યાકાર હોય, એ અમુક વ્યાખ્યાકાર આ દિવ્ય ચક્ષુનો મતલબ શું કરે છે કે ઓહો, કોઈ ભ્રમણા ફેલાવી દીધી અર્જુનને, અને અર્જુનને કોઈ જાદુ ટોના કરી દીધું આંખમાં, તો એને આંખમાં આવી રીતે આ બધું દ્રશ્યમાન થવા લાગ્યું, અને એટલા જ માટે એને જ દેખાયું, બીજા કોઈને ન દેખાયું. બોલો હવે આને શું કરવું? આ થોડી ના દિવ્ય ચક્ષુ છે. પછી એ બીજા ઇન્ટરપ્રિટેશન જુઓ દિવ્ય ચક્ષુના. હવે દિવ્ય ચક્ષુનો બીજો ઇન્ટરપ્રિટેશન એ છે કે નહીં, એ તો એ વિરાટ જે સ્વરૂપ હતું, એ વિરાટ સ્વરૂપ તો માત્ર એક ભ્રમણા હતી, અને એ એમનું મહાત્મ્ય જ્ઞાન ને એ મહાત્મ્ય જ્ઞાનનું જે સ્વરૂપ હતું એ એકચ્યુઅલી મહાત્મ્ય જ્ઞાન માટે નહોતું એ સ્વરૂપ, એટલા માટે એ માયાકૃત સ્વરૂપ હતું. એટલે જે ચક્ષુ જે છે એ પણ માયાકૃત હતું, માટે અર્જુનને ભ્રમિત કરવા માટે માયાકૃત ચક્ષુ આપીને એમને વશમાં કરી દીધા. એટલે પેલું સ્ત્રી વશીકરણ આદિ છે ને, એવી રીતે આ લોકો એવું માને છે, વશીકરણ કરવા માટે આવું બધું કરી દીધું છે. હવે આને આ કેવી રીતે? હવે એ જે દિવ્ય ચક્ષુ છે, દદામી દિવ્ય ચક્ષુમ, તો એ દદામી શું છે એ અહીંયા ક્લેરિફાઈ થઈ રહ્યું છે. શું છે? ભક્તની આંખો આપી રહ્યા છે, ભક્તના ચક્ષુ આપી રહ્યા છે, કે જે ભક્તના ચક્ષુ જ ભગવાનને પ્રાગટ કરી શકે, નહીં કે કોઈ કર્મ માર્ગીય વ્યક્તિ ભગવાનનું પ્રાગટ્ય કરી શકે. એટલે કે ભક્તાધીન, એટલે કે ભક્તની ચક્ષુ આપી છે, જો ભક્ત જોવે છે. હવે તમે એક દ્રષ્ટાંત હું આપું, લીલા દ્રષ્ટાંત, અને એ લીલા દ્રષ્ટાંતમાં જયારે એ યાદ કરો, એ લીલા દ્રષ્ટાંત કે જેમાં શ્રી પ્રભુ કંસના જે મલ્લો સાથે યુદ્ધ કરવા પધારે છે, કંસના મલ્લો સાથે યુદ્ધ કરવા એ એન્ટ્રી પડી શ્રી પ્રભુની, ત્યારે શું શું ચાલી રહ્યું છે? બધા જે ઓડિયન્સ હતી એ ઓડિયન્સમાં શું જાગૃત થતા હતા? એ એક ઓડિયન્સને એ આમ કેમ દેખાયા? કંસને એ યમ જેવા કેમ લાગ્યા? કોઈને કામદેવ રૂપ કેમ લાગ્યા? કેમ બધાને જુદા જુદા સ્વરૂપ તો એક જ હતું, હવે બાહ્ય સ્વરૂપ એક હતું, પણ આ બધાને કેમ આવી રીતે જુદા જુદા ભાવ વિશેષ એમના સ્વરૂપો લાગ્યા? તો એમાં શું ભ્રમણા ફેલાઈ ગઈ હતી કે ના, કંસને એ લાગ્યા નતા, એ ભય એવા થયા હતા એ વખતે. તો એ લાગ્યા નહોતા, એ થયા જ હતા એવા. એ આ ભક્તની આંખો હતી કે ભક્તની આંખો શ્રી પ્રભુને ભગવાન તરીકે જોઈ રહ્યા છે. તો એ જે દદામી દિવ્ય ચક્ષુ જે છે, એ દિવ્ય ચક્ષુ એટલે કે ભક્ત ચક્ષુઓ, ભક્તની ચક્ષુઓ દદામી કરી છે અહીંયા, કે અર્જુનને હવે પૂર્ણતયા આપશીનો ભક્ત બનાવ્યો છે, કે હવે તું મારો ભક્ત છું, તો હવે મારો ભક્ત થવા માટે આ દિવ્ય ચક્ષુ એટલે કે ભક્ત રૂપી ચક્ષુઓ એ આપી છે, જેથી કરીને હું ભગવાન તારી સામે પ્રગટ થઈશ એમ.
હવે એ કોઈ જાદુ ટોના નતો કે એમાં કોઈ મેજિક નતું કે કોઈક હાથ લંબાવ્યો અને પછી એમાંથી કઈક રેઝ નીકળી અને પછી રેઝ નીકળીને પછી એની આંખમાં જતી રહી અને પછી આંખમાં કઈક ખબર નહીં શું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું અર્જુનનું, તેને આ બધું દેખાવા માંડ્યું. જે એવું કશું નતું. એ ભક્તની જ આંખો પ્રદાન કરવામાં આવી છે અને એ ભક્તની આંખો પ્રદાન થઈ એટલા માટે ભક્તને ભગવાનના દર્શન થયા અને એ મહાત્મ્ય જ્ઞાન પણ પૂરણ થયું. એ અહીંયા દિવ્ય, આજે દિવ્ય ચક્ષુ જે છે એ આ ચક્ષુ છે. દ્રષ્ટુમ કહી રહ્યા છે તો એ દ્રષ્ટુમ પણ આ જ છે કે હું દ્રશ્યમાન કોનાથી છું? ભક્ત દ્વારા દ્રશ્યમાન છું, બાકી કોઈનાથી દ્રશ્યમાન નથી. જયારે હું વરણ કરું એટલે કે હું દિવ્ય દદામી ચક્ષુ કરું ત્યારે જ ભક્ત મને જોઈ શકે. બાકી દિવ્ય દદામી ચક્ષુ ના કરું ને તો કોઈ મને પ્રાપ્ત કરવા કોઈ મને પ્રાપ્ત જ ન કરી શકે. હવે આવા બધા ઇન્ટરપ્રિટેશન વાંચવાના તો એટલા જ માટે મહાપ્રભુજી કહી રહ્યા છે કે આટલા બધા પાષંડક પ્રચુરે લોકે, પાખંડો જ અહીંયા આવું બધું અહીંયા કહે છે કે દિવ્ય દદામી ચક્ષુ એટલે કે માયા કરી દીધી અને અર્જુન પર ભ્રમણા ફેલાવી દીધી. આ થઈ શું રહ્યું છે? આ ગીતાજીનું વ્યાખ્યાન થઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે? એ કોઈ જાદુ ટોના હતો નહીં, એ લેજેન્ડ નતો, એ કોઈ મેજિક નતો. આ જ હતું કે ભક્તની ચક્ષુ પ્રદાન કરવામાં. જેમ કે જયારે મલ્લ સાથે યુદ્ધ કરવા પધાર્યા શ્રી પ્રભુ ત્યારે પણ એવા વિવિધ ભાવાનુસારી શ્રી પ્રભુએ સ્વરૂપ ધારણ કર્યા છે. એમાં એટલા જ માટે ફરી કહું કે જાકી રહી ભાવના તૈસી પ્રભુ મુહૂર્ત તિન દેખી કે ભાઈ તૈસી. એ જ અહીંયા દેખી અને ભયમાં આ તો ડિફરન્સ છે ને કે દેખીમાં તો આભાસ થઈ રહ્યો છે, કોઈ ભ્રમણા રૂપી કોઈ આભાસ પણ લાગી શકે છે કે દેખી પણ થતી નથી. પણ આપણે શું માનીએ છીએ કે એ થઈ જ જાય છે. ભક્તના ભાવાનુસાર જ ભગવાન સાકાર થઈ શકે છે. જયારે ભક્તિ બહુ બધી જાય ને આમ પ્રેમ એ થઈ જાય ત્યારે ભગવાન જાતે દસ્ય બને છે અને ભક્તને દસ્તા બનાવે છે. બરાબર છે, રાઈટ. એટલે અહીંયા આજ દિવ્ય દદામી ચક્ષુ અને દ્રષ્ટુમ પણ આજ. નહીં કે દ્રષ્ટુમ કર્મ માર્ગીય દ્રષ્ટુમ કે નહીં કે કોઈ જડ વિધિ પૂર્વક દ્રષ્ટુમ, પણ અહીંયા ભક્તથી દ્રષ્ટુમ છું. એટલે કે અહીંયા ભક્તિથી જ હું લભ્ય છું એ અહીંયા કહી દીધું ગીતાજીમાં. હવે તમને ખ્યાલ આવી ગયો? સંજયને પણ આપ્યું હતું ને? સંજયને પણ દિવ્ય ચક્ષુ આપ્યા હતા ને? દિવ્ય ચક્ષુ આપ્યા હતા ને, એમને પણ આખું એ જોઈતું ને યુદ્ધ. રાઈટ. એ હવે એનું એનાલિસિસ તમે કરશો. હવે એ બધું અત્યારે આપણે એનાલિસિસ નથી કરતા, પણ અત્યારે અર્જુનનું એનાલિસિસ કર્યું આવી રીતે કે એમને જે અર્જુનને કહ્યું છે એ આપણે એનાલિસિસ કર્યું અને આ અર્જુનના માટેનો પ્રમાણ છે કે હે અર્જુન એવી રીતે પ્રમાણ છે. तो इस प्रकार के स्मृति वाक्यों तथा इस प्रकार स्मृति वाक्य એટલે કે આ જે આપણે હમણાં જે વાક્ય જોયું એ इस प्रकार के स्मृति वाक्यों तथा ऊपर श्रुति के इस आत्मा अर्थात परमात्मा का ब्रह्म को न तो प्रवचन से प्राप्त किया जा सकता. એટલે કે શ્રુતિ કઈ હતી? નાયમાત્મા કાઠમુંડક ઉપનિષદ વાળી શ્રુતિ. તો એ શ્રુતિ અને આ જે સ્મૃતિ જે છે આપણે ગીતાજીમાં હમણાં જે શ્રુતિનું અવગાહન કર્યું એનો તમે સમન્વય કરો તો સમન્વયથી નીકળે શું? સમન્વયનો અર્થ સમન્વય એ જ છે કે અહીંયા કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ એ જુદું જ છે. ભક્તિ માર્ગમાં પુરુષોત્તમ સંબંધિત થાય છે, નહીં કે કર્મ માર્ગમાં, નહીં કે જ્ઞાન માર્ગ, નહીં યોગ, નહીં કોઈ જ માર્ગ નહીં એક્સેપ્ટ ભક્તિ માર્ગ. એટલે કે અહીંયા પ્રૂફ કર્યું કે પુરુષોત્તમ મંત્રાધીન નથી પણ એ ભક્ત માત્રાધીન છે. અહીંયા ભક્તાધીન પણ નથી બોલવાનું, અહીંયા ભક્ત માત્ર, ઓનલી એન્ડ ઓનલી ભક્ત. એવું કહી દેશો ને ભક્ત માત્રાધીન તો એ ઇનફ છે આપણી માટે. પછી એ બીજા માર્ગો નહીં એને લભ્ય કરી શકે એમ માટે અહીંયા ભક્ત માત્રાધીન અને મંત્રાધીન નથી, ભક્ત માત્રાધીન જ છે.
હવે આગળ પ્રમાણ જોઈએ. અહમ ભક્ત પરાધીનો અસ્વતંત્ર ઇવ દ્વિજ. આ કોઈને પ્રશ્ન છે? ओके. हे ब्राह्मण, मैं सर्वथा भक्तों के अधीन हूँ. निरपेक्ष सरल हृदय भक्तों द्वारा मेरा हृदय प्रेम पूर्वक वश में कर लिया गया है और मैं अस्वतंत्र सा हो गया हूँ. बोलो હવે આ કોના માટે અસ્વતંત્રતા કહી રહ્યા છે? ભક્ત માટે. અહમ ભક્ત પરાધીનો, એ જો ડાયરેક્ટ લખેલું છે અહમ ભક્ત પરાધીનો, હું પરાધીન છું. કોનાથી? માત્ર ને માત્ર ભક્તથી. અને અહીં તમે અહીંયા એમ કહો છો કે મંત્રાદિથી પણ પરાધીન છે, તો કેવી રીતે હું ટોલરેટ કરું આ પૂર્વ પક્ષીના મતનું? ગુસાઈજી આ વસ્તુને ટોલરેટ જ કેવી રીતે કરે? ટોલરેટ ની પણ હાઈટ છે ને, પછી ગુસાઈજી આને ટોલરેટ કરી રહ્યા છે ને આન્સર આપી રહ્યા છે. એટલે અહીંયા હાઈટ કેટલી છે પૂર્વ પક્ષીની કે અહીંયા એને ખબર નથી, અને આ એક્સપ્લિસિટ પ્રમાણો નથી રિફર કરી રહ્યો અને આવી રીતે બોલી રહ્યો છે મત. તો અહીંયા ટોલરેટ એક હાઈટ છે, એ ટોલરન્સ લેવલ છે શ્રી ગુસાઈજીનું. પેશન્સ કેટલું છે કે આ સર્વ પ્રમાણો આમ બોલી રહ્યા છે તો પણ શ્રી ગુસાઈજી એટલું બધું એક્સપ્લેનેશન આપી રહ્યા છે એ મતના વિરુદ્ધમાં. તો અહીંયા એ જ કહી રહ્યા છે કે જો અહીંયા અહમ ભક્ત પરાધીનો અસ્વતંત્ર, હું અસ્વતંત્ર છું. કોના? કેમ? કારણ કે મારા ભક્તો મને અસ્વતંત્ર બનાવી દેતા હોય છે મને. એવી રીતે કેવા ભક્તો? નિરપેક્ષ. અહીંયા વર્ડ શું છે? निरपेक्ष सरल हृदय भक्तों द्वारा मेरा हृदय प्रेम पूर्वक वश में कर लिया गया है. અહીંયા ફરીથી ચાંપત ચરણ મોહનલાલ. તો એ ચાંપત હવે અહીંયા બ્રહ્મ કેવી રીતે કોઈના ચરણ ચાંપી શકે? તો કે યસ, ચાંપી શકે. શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે ના, ઇટ ઇઝ પોસિબલ. પુરુષોત્તમ ચરણ ચાંપી શકે છે. કોના? સ્વામિનીજી ચરણ ચાંપી શકે છે. એટલે અહીંયા પણ એ જ કહ્યું છે કે હું પરાધીન છું. કોનાથી? ભક્તથી પરાધીન છું. भक्तजन मुझसे प्रेम करते हैं और वे भी मुझे अत्यधिक प्रिय हैं. ये ब्राह्मण उन साधु स्वभाव भक्तों जिनकी मैं परम गति या एकमात्र आश्रय हूँ को छोड़कर तो मैं अपने आप को या अपनी नित्य अर्धांगिनी लक्ष्मी को भी नहीं चाहता हूँ. मेरे जो भक्त स्त्री गृह पुत्र मान्य पुरुषो प्राणो धन इहलोक एवं परलोक. जो આપણા બ્રહ્મ સંબંધ મંત્ર જોડે સામ્ય ધરાવે છે. અહીંયા શું છે શ્લોક? યે દારાગાળ પુત્રાપ્ત પ્રાણાન વિત્તમ ઈમમ પરમ હિત્વા મામ શરણમ યાતા કથમ તાન સ્યત મુક્તહે. અહીંયા એ જ છે કે ભક્ત સ્ત્રી ગૃહ પુત્ર માન્ય પુરુષ प्राण धन इहलोक परलोक सभी छोड़कर मेरी शरण में आ गए हैं. मैं उन्हें छोड़ने की बात भी कैसे सोच सकता हूँ? कारण के अहम भक्त पराधीनो. સેમ આવી રહ્યો છે ને બ્રહ્મ સંબંધ મંત્રમાં પણ. આમાં બીજું દ્રષ્ટાંત જો મૂકી શકાય કદાચ. સાધવો હૃદય મધ્ય સાધુના હૃદય ત્વહમ. ભક્તને હું અધીન છું એમ એ અમરીશ રાજાનું આવે છે ને તે મુકાય? હા મુકાય ને. ભક્તાધીન જ છે ને. ભક્તાધીન તો છે શ્રી દ્વારકાધીશજી. ઓફકોર્સ મુકાય. સાધવો હૃદય સદ્ય એટલે હું મોડે બોલું છું પણ હવે પણ એ જ છે 99%. સાધવો હૃદય જોવું પડશે કારણ કે આ સંસ્કૃત છે ને એટલે અમરીશ રાજાનું પણ એક્ઝામ્પલ તો છે. ભક્ત પરાધીનત્વ છે. હું ભક્તોને અધીન છું. એટલે અહીંયા પણ એ જ છે. जिस प्रकार अनन्य परायण पति प्रेमवती स्त्रियां अपने साधु स्वभाव निष्काम पति को भी प्रेम से वश में कर लेती है, उसी प्रकार मुझ में अनन्य भाव से हृदय स्थिर कर देने वाले और इसीलिए सभी पदार्थों को मदात्मक अर्थात भगवदात्मक देखने वाले समदर्शी साधु स्वभाव भक्त अपनी अनन्य प्रयोजन वाली भक्ति से मुझे वश है. भागवत श्रीमद भागवत ना 4 श्लोको उद्धृत થઈ રહ્યા છે.
ના તમારો તો બરોબર રાઈટ છે. આ તો હું કઉ છું કદાચ અપાય એમ કે સદ્વ હૃદયમ મધ્ય સાધુના હૃદય મારા ભક્તો એ જ મારું હૃદય છે. અને રાઈટ, બહુ સરસ, બરાબર છે, આપી શકે. ભક્તિ કરો તો અમરીશ એટલે અમરીશ રાજાને એક્ઝામ્પલ એમ. બરાબર છે, રાઈટ છે. પુષ્ટિ તો છે જ અમરીશ રાજા પર. યા દુર્વાસા મુનિને જયારે પેલું ભોજન કરવા માટે બોલાવે છે ને પછી દુર્વાસા મુનિ કે હું સંધ્યા પૂજા કરીને આવીશ અને હું સ્નાન કરવા જાઉં છું. પછી દુર્વાસા મુનિને થોડી બહુ ટાઈમ લાગે છે ને પછી આવે છે અને તો દુર્વાસા મુનિને એવું થાય છે કે આ જે અમરીશ રાજાએ ભોજન કરી લીધું છે એટલે એ શ્રાપ આપવા જાય છે. તેવા જે સાક્ષાત દ્વારકાધીશ બોલે છે કે દુર્વાસા એટલે અમરીશ રાજા જેવી ભક્તિ કરો તો વિદ્યા વિનય વિવેકથી શોભે છે. વિનયનો સાથ હોવો જોઈએ. દુર્વાસાજી આપ તો તપસ્વી છો, અનંત શક્તિ રહેલી છે, તેનો તમે દુરુપયોગ કર્યો છે. વિચારી જુઓ જોઈએ. અમરીશે ભૂલ તો નથી કરીને તેને પોતાના વ્રતનું પાલન કરવા માટે ફક્ત જળપાન કર્યું છે. ત્યારે તેના પર ક્રોધ ન કરવો જોઈએ. તમારી ભૂલને કારણે આ ચક્ર તમારી પાછળ પડ્યું છે. માટે તમે અમરીશ રાજા પાસે જઈને તેમની ક્ષમા માંગો. બરાબર છે. એટલે બરાબર છે, અમરીશ રાજાનો પણ એટલે ઘણા બધા મેન તો અહીંયા વાર્તા સાહિત્યમાં જ મળી જાય છે. તમારો બરોબર છે. એમાં તો હું ખાલી એક્ઝામ એવું કહેતી હતી મુકાય એમ ચાલે એમ. તમારો જ મૂકો. હા. ઇત્યાદિ વાક્યો તથા પ્રહલાદ કે હવે પ્રહલાદ નો અમુક વાક્ય છે કે હે असुर पुत्र भगवान मुकुंद को प्रसन्न कर सकने में ब्राह्मणस्वत्व देवत्व ऋषित्व सदाचारिता बहुश्रुतिता આમાંથી મને કીર્તન યાદ આવી રહ્યું છે. આ જે વાક્ય છે ભગવાન મુકુંદ को प्रसन्न कर सकने में ब्राह्मणस्व देवत्व ऋषित्व सदाचारिता वगैरे જે છે એ પણ સમર્થ નથી. એમાંથી એક કીર્તન યાદ આવી રહ્યું છે સાહજિક રીતે. શું? બહુ સરસ. પ્રીતમ પ્રીત હિતે પૈયે. પ્રીતમ પ્રીત હિતે હિ પૈયે. બરાબર છે ને કે ભલે ગમે તે ઉચ્ચ કુલની વ્યક્તિ હોય કે ભલે એટલો બધો સદાચારી હોય પણ પ્રીતમ તો શાનાથી પૈયે? પ્રીત પૈયે. તો આ જ પ્રીતમ હિતે પૈયે ઉત્થાપન ભોગ સંધ્યા માં ગવાય છે આ કીર્તન. મેનલી નટરાગમાં ગવાય છે. તો આવી રીતે નટરાગ પણ બરાબર જ રાગ છે ને કે નટરૂપ રાગ પણ બરાબર છે. તત્ત સાયંકાલીન રાગ નટરાગમાં જ ખુબ સરસ રીતે કરી શકાય છે. અને આ જો એ જ પ્રીતમ પ્રીત હિતે પૈયે એ જ અહીંયા જ કહી રહ્યા છે કે પ્રીતમ તો પ્રીત હિતે ही પૈયે, બીજા અન્યથી પૈયે નહીં. માટે અહીં मुकुंद को प्रसन्न कर सकने में क्या क्या समर्थ नहीं है? उच्च कूल देवत्व ऋषित्व ब्राह्मणत्व सदाचारिता बहुश्रुतता दान तप यज्ञ शारीरिक मानसिक शुचिता तथा व्रत कुछ भी समर्थ नहीं है. क्या समर्थ है? केवल प्रीत भक्ति. એટલે કે ભગવાન હરિ તો કેવલ નિર્મલ ભક્તિ से ही प्रसन्न होते. બોલો આ તો બધું સમન્વય થઈ ગયો ને, કન્સિસ્ટન્સી થઈ ગઈ કે નહીં? બરાબર. હમણાં આપણી વાર્તા પ્રસંગમાં પણ આ જ પ્રસંગ લીધો. અચ્છા, કયો પ્રસંગ હતો? બે પટેલભાઈ માં પેલો ગાયની સેવા કરે છે ને સ્વામીજી ને ઠાકોરજી. પટેલ વૈષ્ણવ. બરાબર છે. કાકાજી મહારાજ વાળો. હા, કાકાજી મહારાજ વાળો. હા, બરાબર છે, બરાબર છે. શું અનન્ય પુષ્ટિ છે પટેલ વૈષ્ણવ પર? બરાબર છે. એ પુષ્ટિ જો અહીંયા જો સ્વામી સહિત પધાર્યા છે શ્રીનાથજી લડ્ડુ વાળો ગાવા માટે, એને એ ગાયો પ્રત્યે એટલી અનન્ય ભાવ છે એનામાં કે સેવા કરતા પોતાનું ચેતત પ્રમાણમ સેવા થઈ ગયું છે ને, એ સિદ્ધ જ થઈ ગયું છે એને. અને એ ચેતત એ પ્રવાણ જ થઈ ગયું છે. એનું ચિત્ત જ એટલું બધું પ્રવાણ થઈ ગયું છે કે એને દેહાધ્યાસ કોઈ પ્રકારનો અધ્યાસ એને વિડંબના નથી કરી રહ્યો. એ કોના લીધે? માત્ર ને માત્ર શ્રી ગોવર્ધનધર પ્રભુના પુષ્ટિ ના લીધે જ એને આ થઈ રહ્યું છે. અને પછી પેલો દ્વારપાલની જે સેવા કરી રહ્યો છે એમાં પણ જો સાહજિક કેટલો બધો નિર્મલ હૃદય વાળો છે એ. એટલે શુદ્ધ ભાવ, નિર્મલ ભાવ કેવાય ને, શુદ્ધ ભાવ એ જ મહત્વ છે ને. હવે શ્રી ગોવર્ધન પ્રભુ અર્ધ મધ્યરાત્રિમાં એ રાસલીલા કરવા પધાર્યા સ્વામીજીઓ સહિત. ત્યારે શું કહ્યું પટેલે? આટલી બધી બાઈડીઓ કઈથી નીકળી મંદિરમાંથી? આટલી બધી બાઈડીઓ લઈને ક્યાં જઈ રહ્યા છો? મને કાકાજી મહારાજે આજ્ઞા શું કરી છે કે કોઈ પણ શ્રૃંગાર નીચે પડવો ન જોઈએ.
અને આ બધા તમે આટલી બધી બાયડીઓ લઈને જાઓ છો ક્યાં? તો એ બાયડીઓ એને બિચારાને બાયડીઓ લાગી રહી છે, તો શ્રીનાથજી એટલું હાસ્ય કરી રહ્યા છે. પણ શ્રીનાથજી વિલક્ષણતા જુઓ એમ. રાઈટ, એટલે શ્રીનાથજી ખૂબ હાસ્ય કરી રહ્યા છે. શ્રીનાથજી એને ફરીથી અનુગ્રહિત કરી રહ્યા છે. અનુગ્રહિત કેવી રીતે? સાહજિક રીતે રાસલીલાના દર્શન કરાવી રહ્યા છે. બરાબર છે. આ જે નિર્મલ ભક્તિ જે છે એ નિર્મલ ભક્તિ આ જ છે. એ નિર્મલ ભક્તિ આ જ છે કે પ્રયોજન વગરની, કોઈ પણ પ્રયોજન વગરની નિરપેક્ષ ભક્તિ એ જ મને વશમાં કરી શકશે. અને એ નિરપેક્ષ નિર્ગુણ ભક્તિ એ એક જ માત્ર ભક્તિ સંપ્રદાય છે, અને એ છે પુષ્ટિ સંપ્રદાય. અન્ય સર્વ વૈષ્ણવ સંપ્રદાય પિતૃપાદ પદરસ, જે મંગલાચરણ ની પહેલી જે યાદ કરી લો. રાઈટ, જયંતી ચરણ કમલ ની રજ જેને પ્રાપ્ત થાય એ જ આ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે, આવી જે પટેલ ભાઈ જેવી એમ. રાઈટ, એટલે જયંતી પિતૃપાદાબ્જ રેણવો એનાથી જ આ સાર્થક થતી હોય છે, અને આ થઈ રહી છે. અને એટલા જ માટે અહીંયા પ્રમાણ પણ પરફેક્ટ આપ્યો છે શ્રી ગુસાઈજીએ. પ્રમાણ સિદ્ધ છે બધું. હવે બીજો પ્રમાણ, મેં કેવલ અનન્ય પ્રયોજન વાલી ભક્તિ કી ही દ્વારા પ્રાપ્ય હું. બોલો, અહીંયા એક્સપ્લિસિટલી કહી દીધું છે. ભાગવત 11મો સ્કંદ 14મો અધ્યાય इत्यादि वाक्यों तथा भगवान निसाधन गजेंद्र पर भी उसकी अनन्य भक्ति मात्र से ही प्रसन्न हो गए. इत्यादि सहस्त्र वाक्यों में सहस्त्रों वाक्य છે એમાં कि જેમાં भगवान के भक्त मात्राधीन होने का कथन उपलब्ध होने के कारण पुरुषोत्तम में मंत्राधीन देवता से बहुत महत्वपूर्ण वैलक्षण्य है. यह ध्यान में रखना चाहिए. वैलक्षण्य કહ્યું એટલે કે વિવેક કેળવો. વિવેક શું કેળવાનો છે કે મંત્રાધીન જે દેવતા છે એ પુરુષોત્તમ થી ભિન્ન સ્વરૂપ છે. એ પુરુષોત્તમ ને તમે એને મિક્સ ન કરો. એ હંસ વૃત્તિ કેળવો. તો અહીંયા આપણે આ બધા પ્રમાણ જોયા. કારણ કે કાલથી આપણે એક નવો જ પક્ષ જોઈશું, પૂર્વ પક્ષીનો. પૂર્વ પક્ષી હજુ પણ હટાગ્રહી છે, નહીં માને, અને બીજા બધા પૂર્વ પક્ષ કરશે. એટલે કાલથી આપણે એક નવો પૂર્વ પક્ષ જોઈશું. અત્યારે કોઈ પ્રશ્ન હોય આટલા ડિસ્કશનમાં તો કરી શકે. લઈ લો તો કોઈ, તમારા નૈનાબેન લઈ લો, કોઈ લઈ લો. ધવલભાઈ તમે જ લો ને. હા. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી બલ્લભ નખચંદ્ર કટાબીન સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, સાધન और नहीं आकली में जासु होत निवेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, सूर कहा कहे द्विविध आधरो, बिना मोल को तेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો ભરોસો. જય શ્રી કૃષ્ણ. વલ્લભાધી साईं जी परम दयाल की जय. ने महारानी की जय. जय श्री कृष्ण. સરે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ.